એવો કોઈ ડેર છે જ નહીં કે જે વિશાલ ના કરી શકે. ગીવ મી એની ડેર, કમ ઓન. મને ડિવોર્સ આપી દે. મેડમ આને ડાયવોર્સ આપી દેશે તો મારું શું થશે? ચાલુ મને પગાર કોણ આપશે? આ તો સાવ લુખ્ખો છે, લુખ્ખો. બધા પૈસા આમ દારૂમાં જ ઉડાડી નાખે છે. મારું શું થશે હવે? મને કોણ? આ બધું જ છે ને તારા કારણે જ થયું છે. ઢોળ નાખવાને ના ઢોરાય, મોંઘી છે તો પી જાઓ. પાયલા, શું બોલે છે તું? તું ભાનમાં તો છે ને? આવી મજાક ના હોય. હા પાયલ, કેમ આવું બોલે છે? ના, આ મજાક નથી, આમ સિરિયસ. અને એમ પણ વિશાલે જ કીધું ને કે એવો કોઈ ડેર નથી જે એ કરી ના શકે. તો આપ્યો આ ડેર, કરી બતાવ. હું તને 100% ડિવોર્સ આપી દેત, પણ શું છે ને કે અત્યારે મારો મૂડ નથી. હું જ આપીશ. બધું તું જ કરીશ એમ? તો અમે લોકો અહીંયા શું કરીએ છીએ? ના, એક હું આપી દઉં. અરે પણ આને ડિસાઈડ તો કરવા દે, ટ્રુથ કે ડેર. અરે એણે જ કીધું ને કે ડેર કરવાની તો એનામાં હિંમત જ નથી, તો ટ્રુથ જ આપીશ. પૂછો. અંકિત, 24 ડિસેમ્બરની રાત્રે તે મારી જોડેથી 10 લાખ રૂપિયા લીધા હતા. એ શેના માટે હતા? એક રાણી માટે મહેલ બનાવવા પૈસા ભેગા કરતો હતો, પણ શું ખબર હતી એની ઇજ્જત બચાવવા માટે પૈસા લેવા પડશે. થોડું ખુલીને બોલો મહારાજ. તું કહેવા શું માગે છે? 24મીની રાતે મને વોટ્સએપ પર એક વિડીયો આવ્યો. એ વિડીયો જોઈને મને બહુ જ આઘાત લાગે છે. લોકોને બીજાની પ્રાઇવેટ મોમેન્ટ્સ જોવામાં બહુ જ મજા આવતી હોય છે, પણ જ્યારે એ પ્રાઇવેટ મોમેન્ટ આપણા કોઈક પોતાની હોય ને તો બહુ જ આઘાત લાગે છે, અને એ સહન કરવું બહુ જ અઘરું હોય છે. અને એ મેં સહન કર્યું છે. તું કોની વાત કરે છે? પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ છે તારું એક નાનકડું અફેર. મને બહુ જ મન થયું કે હું તને ડાયવોર્સ આપી દઉં, પણ ખબર નહીં કેમ હું આપી ના શક્યો, કારણ કે હું તને એટલો પ્રેમ કરું છું કે તારી ઇજ્જત બચાવવા મેં વિશાલ જોડેથી પૈસા લીધા, કારણ કે તું બદનામ ના થાય. પણ સાલો એક વસ્તુનો મને મલાલ છે. પણ એ વ્યક્તિ કોણ છે કે જે તારા દિલની નજીક છે મારા કરતાં પણ વધારે?
જે તને પ્રેમ કરે છે મારા કરતાં પણ વધારે. મારે જાણવું છે કે વ્યક્તિ કોણ છે, અને એકવાર મારે એને મળવું છે. અંકિત, ઇટ્સ હર્ટિંગ. ગાઈસ શાંત. અંકિત, છોડને હવે આ વાત. નિકિતાની કંઈક મજબૂરી રહી હશે. એવી તો કઈ મજબૂરી છે કે એણે બીજા કોઈ સાથે, અને એવી મારામાં તો શું ખોટ છે કે તારે આવું કરવું પડ્યું? રિલેક્સ. એ જે કાંઈ પણ થયું હવે ભૂલી જાઓ, આગળ વધો. તારે ટ્રુથ લેવું જ પડશે. અંકિત, જવા દે ને હવે. નિકિતા તને કેટલો પ્રેમ કરે છે અમને બધાને ખબર છે. છોડ ને આ બધું. જાણવું જ છે ને તારે? હા. હિંમત છે ને સાંભળવાની તો સાંભળ. ના પહેલા તું મને સમજતો હતો કે ના અત્યારે તું મને સમજી શકીશ, પણ તારે સાંભળવું જ છે તો સાંભળ. 23મીએ હું બહુ જ ખુશ હતી. 24મીએ તારો બર્થડે હતો અને તું તારી બિઝનેસ ટ્રીપ પરથી પાછો આવી રહ્યો હતો. તારા બર્થડેનું સરપ્રાઈઝ પ્લાન કરવા માટે હું માર્કેટ ગઈ હતી. હું શોપિંગ કરીને થાકી ગઈ એટલે એક કેફેમાં નાસ્તો કરવા બેસી. મેં કેફેમાં ઓર્ડર આપ્યો અને પછી ત્યાં બેસી હતી. અને ત્યાં એક નાની છોકરી આવી જેને કીધું કે આજે એનો બર્થડે છે. એને મને કેક ઓફર કરી અને મેં કેક ખાધી. પણ હું એને કેક ખવડાવવા ગઈ તો એને ના પાડી. મને થોડુંક અજીબ લાગ્યું. પછી એ છોકરી ત્યાંથી નીકળી ગઈ ને પછી હું ત્યાં બેસીને મારા ઓર્ડરની રાહ જોતી હતી. પણ અચાનક મને માથું દુખવા લાગ્યું. મને કંઈ ઠીક નહોતું લાગતું અને હું જેવી ઊભી થઈને જવા નીકળી ત્યાં એકદમ મને ચક્કર આવવા લાગ્યા. અને મારી આંખોની સામે અંધારા આવી ગયા. હું જેમ તેમ કરીને નીચે ઉતરી અને ત્યાં જ ત્યાં એક રિક્ષા આવી ને હું રિક્ષામાં બેસી. એની પછી શું થયું એ મને કંઈ જ યાદ નથી. અને ત્યાં જ